ગુજરાત તરફ વળી ચૂક્યું છે ઘાતક વાવાઝોડું। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અત્યારે આગળ વધીને નવી દિલ્હીના વિસ્તારોમાં ત્રાટકીને મિત્રો ડીપ ડિપ્રેશનમાંથી હવે ભયંકર ચક્રવાત એટલે કે મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થયેલું જોવા મળી રહ્યું છે। અને મિત્રો અત્યારે આ વાવાઝોડું છે એ નવી દિલ્હી અને ગ્વાલિયરના પંથકોની અંદર રીતસરનું મેઘતાંડવ આભ ફાટતું હોય તેમ મિત્રો ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે। પરંતુ હવે મિત્રો આ વાવાઝોડાની દિશા છે એ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં છે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર મિત્રો અત્યારે ખાસ કરીને પાછલા 5 દિવસથી વરાપ નીકળેલી છે એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। પરંતુ ઓચિંતાનું ગુજરાત રાજ્યની અંદર મોટો ફેરફાર વાતાવરણમાં જોવા મળી રહ્યો છે। વાદળો ફાડીને વીજળી ચમકારા કરતી હોય તેમ ગુજરાતમાં હવે વરસાદના નવા રાઉન્ડના પગલે જળબંબાકારથી લઈને હવે અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે એક અપર સર્ક્યુલેશન એરિયાનો પટ્ટો પણ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી નવું એક અપર સર્ક્યુલેશન એરિયા છે અત્યારે ગુજરાત ઉપર બનતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો ગુજરાત ઉપર અપર સર્ક્યુલેશન એરિયા છે એ સક્રિય થવાના ભાગરૂપી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે ગુજરાતમાં ધીમી ગતિએ જોર દર્શાવતી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું સર્ક્યુલેશન હજી પણ મિત્રો મજબૂત બનીને ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે નવી હલચલો છે તે આ નવા વાવાઝોડાના ભાગરૂપી સક્રિય બનતી જોવા મળી રહી છે। અને મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર પણ એક નવી સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત માટે નવી આગાહી છે એ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદ ખાબકવાને લઈને નવું પૂર્વ અનુમાન છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા જે તોફાની પવનો છે એ ગુજરાત સાથે અત્યારે અથડાયેલા જોવા મળી રહ્યા છે, જેમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે જોર અત્યારે જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે નવું વાવાઝોડું ગ્વાલિયર, અલ્હાબાદ, નવી દિલ્હીના વિસ્તારોમાં જળબંબાકાર મેઘતાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે। હવે મિત્રો આ સિસ્ટમની દિશા પણ ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ વળેલી જોવા મળી રહી છે। વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયેલું પણ જોવા મળી રહ્યું છે। ગુજરાત તરફ મિત્રો આ વાવાઝોડું છે ફંટાવાના ભાગરૂપી આજથી લઈને આવનારા 7 દિવસ સુધી મોટા ફેરફાર વાતાવરણમાં થવાનું પૂર્વ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। કાળા વાદળો ફાટીને ગુજરાતમાં વીજળીના ચમકારા કરતા હોય તેમ હવે નવા નક્ષત્રની અંદર ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ઓતરા કાઢશે ગુજરાતમાં છોતરા। અત્યારે મિત્રો હાથીયા નક્ષત્રની અંદર ઉત્તરા નક્ષત્રની અંદર મિત્રો જેમનું વાહન છે તે હાથી માનવામાં આવે છે। અને મિત્રો હાથી ગુજરાતમાં છે તે જળબંબાકાર વરસાદ ઠાળવવા માટે તૈયાર હોય તેવું અત્યારે પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર સતત અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળવાના છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર પવનોની તીવ્રતા 45 કિલોમીટરથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની છે એ અત્યારે ઝડપે પવનો પણ ગુજરાત તરફ અત્યારે ફૂંકાયેલા જોવા મળી રહ્યા છે। અનેક પંથો પર મિત્રો આ પવનો છે અત્યારે દબાણ સક્રિય બનાવતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમનું જોર પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। મુંબઈ, બેંગલવી, નાગપુર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર ગુજરાતના પંથકોની અંદર સાથે સાથે મિત્રો આજ રોજ નવી દિલ્હી, ગ્વાલિયર, અલ્હાબાદના વિસ્તારની અંદર પણ વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેમાં નવી દિલ્હીના લાગુ વિસ્તાર છે આગ્રા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ છે એ પણ દર્શાવવામાં
આવી રહ્યું છે મિત્રો। ખાસ કરીને અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમનો પટ્ટો છે એ લંબાયેલો જોવા મળી રહ્યો છે। પવનોની ઝડપોની સાથે ભારે દબાણ પણ અત્યારે ભારે જોર દર્શાવતું ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો આજે રાત્રિ દરમિયાન આવનારા 7 દિવસની અંદર ગુજરાતમાં મોટા ફેરફાર છે વાતાવરણમાં થવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે મિત્રો તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળ્યા છે। પવનો ફૂંકાવાની સાથે આજ રોજ મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસર, કરજણ, શિહોરના લાગુ વિસ્તાર છે, સાથે ભરૂચ, દેહજના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, નર્મદા જિલ્લાની અંદર ડેડીપાડા લાગુ વિસ્તાર, ઉમરપાડા લાગુ વિસ્તાર છે, કોસંબાના પંથકોની અંદર, સુરતના જિલ્લાઓની અંદર પણ અત્યારે મોટા ફેરફાર છે એ અત્યારે વાતાવરણમાં થતા જોવા મળ્યા છે। બારડોલી, વ્યારા, નવસારી લાગુ વિસ્તાર છે, સાથે સાથે મિત્રો આહવાના વિસ્તારો છે, સાપુતારા વિસ્તારની અંદર, વલસાડના જિલ્લાઓની અંદર, વાપી, દમણ, દાદરાનગર હવેલી, દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ફરી એકવાર આજથી લઈને જોર અત્યારે વધતું જોવા મળી શકે છે। ગુજરાત ઉપર અત્યારે લંબાયેલું અપર સર્ક્યુલેશન એરિયા પણ જેમના કારણે મિત્રો ફરી એકવાર તોફાની પવનો છે એ અત્યારે ફૂંકાવાની શરૂઆત થતા જોવા મળી શકે છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે। સાથે સાથે અત્યારે મિત્રો તોફાની પવનો ફૂંકાવાના કારણે ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મિત્રો ગુજરાતમાં વીજળીના ચમકારા પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। આ સાથે મિત્રો અત્યારે ગાજવીજ સાથે મજબૂત બનેલું છે જોર દર્શાવવામાં આવી રહેલી છે, જેને જોતા મિત્રો અત્યારે આજે સૌરાષ્ટ્રની અંદર ઓખાના દરિયાના કિનારાના વિસ્તારોમાં છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે, સાથે સાથે મિત્રો અત્યારે ખંભાળિયા લાગુ વિસ્તાર છે, ભાટિયા લાગુ વિસ્તાર છે, લાલપુર, જામનગર બધા લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો, સાથે ભાણવડ, પોરબંદર લાગુ વિસ્તાર છે, ઉપલેટા લાગુ વિસ્તાર છે, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, કેશોદ લાગુ વિસ્તાર છે, એમની અંદર મિત્રો માંગરોળ પંથકોની અંદર, વેરાવળ પંથકોની અંદર પણ મિત્રો અત્યારે છે એ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। સાથે મિત્રો બગસરાના જિલ્લાઓની અંદર કોડેનાર, સાથે મિત્રો વેરાવળ, ગીર સોમનાથ, ઉના, રાજુલા, મહુવાના દરિયા કાંઠાના જે વિસ્તારો છે, તળાજાના જે દરિયા કિનારાના વિસ્તારો છે, ખડસલિયા લાગુ વિસ્તાર છે, પાલિતાના, આ સાથે ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। આમ તો મિત્રો તીવ્ર અસરો પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે જસદણની, સાથે મિત્રો બાબરા લાગુ વિસ્તાર છે, બોટાદની સાથે મિત્રો આ પંથકો છે ત્યાં પણ અત્યારે મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। રાજકોટના જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનો છે અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે। ચોટીલા, થાણાને લાગુ વિસ્તાર છે, વાંકાનેર લાગુ વિસ્તાર છે મિત્રો, ખાસ કરીને મિત્રો અત્યારે કહી શકાય કે મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, મોરબી લાગુ વિસ્તાર છે, સાથે મિત્રો અત્યારે હળવાથી લઈને ધીમા વરસાદ અને સુરેન્દ્રનગર લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો આજથી તોફાની પવનો સાથે મિત્રો ફરી એકવાર વરસાદની છે એ આગાહી રહેલી છે, મજબૂત વરસાદની આગાહી રહેલી છે। ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય છે એ હજી નથી થઈ। ગુજરાતની અંદર ચોમાસાનો એક છેલ્લો રાઉન્ડ છે એ હજી પણ બાકી છે। એના મિત્રો અવસરે ખાસ કરીને અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો ચોમાસાના નવા રાઉન્ડના પગલે આગામી 7 દિવસની અંદર ગુજરાત ઉપર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે વાતાવરણમાં। આ સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે। અમદાવાદના જિલ્લાઓની અંદર ધોળકા, નડિયાદ, આણંદના વિસ્તારોની અંદર, સાથે મિત્રો વડોદરાના વિસ્તારની અંદર ગોધરા, લુણાવાડા પંથકોની અંદર, કેશોદની સાથે મિત્રો દાહોદ, છોટાઉદેપુર જિલ્લાઓની અંદર, આ સાથે મિત્રો ખેડા, પંચમહાલ, મહીસાગર, આમ તો મિત્રો મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓ છે ત્યાં મિત્રો તોફાની પવનો પણ અત્યારે ફૂંકાયેલા જોવા મળી રહ્યા છે। મેઘરાજાની મિત્રો નવી ઇનિંગ છે હવે શરૂ થતી જોવા મળી શકે છે। વડોદરા, અમદાવાદ જિલ્લાની અંદર 23થી લઈને 25 ડિગ્રી સુધીનું સેલ્સિયસનું તાપમાન છે એ પણ જોવા મળી શકે છે। જોકે મિત્રો હવે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે આગળ વધી રહેલું છે એક અત્યારે વરસાદી સિસ્ટમ, એના ભાગરૂપે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારોમાં અત્યારે વાદળોના ઝોન છે અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે। થરાદના વિસ્તારો, રાંધનપુર પંથકની અંદર, પાલનપુર, ખેડા, હિંમતનગર, મહેસાણા લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે વાતાવરણમાં મોટા ચેન્જીસ થયા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો વાત કરીએ તો આમ તો મિત્રો રાજ્યની અંદર કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે વાદળોનું ઝુંડ છે ઘેરાયેલું દર્શાવવામાં આવી રહી છે અસરો, ખાસ કરીને મિત્રો એમાં નડિયાદ લાગુ વિસ્તાર છે, ગાંધીધામ લાગુ વિસ્તાર છે, એ ઉપરાંત માંડવી, બારડોલી સાથે લખપતના વિસ્તારમાં, રાપર વિસ્તારની અંદર,
ગુજરાતના ભિન્ન પંથકોની અંદર આજે મિત્રો મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળી શકે છે. આગામી 7 દિવસમાં મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મિત્રો ગુજરાતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન પણ વરસાદ ખાબકવા અંગે છે આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે બપોર દરમિયાન તડકાનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ગરમીનો પ્રકોપ પણ અત્યારે વધી રહ્યો છે, એવા પણ અત્યારે છે એ સમાચાર મળી રહ્યા છે. તો હવે મિત્રો શું છે હવામાન સમાચાર, એમના ઉપર પણ મિત્રો આપણે અત્યારે ડીપમાં એટલે કે વધુમાં માહિતી પણ મેળવશું. તો ખાસ કરીને મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો વરસાદની આગાહીના ભાગરૂપે આપણે મિત્રો વધુ માહિતી પણ મેળવશું. એ રીતે હવે જો મિત્રો વાત રહી તો વરસાદને લઈને અત્યારે છે અત્યારે મહત્વપૂર્ણ ફરીથી એકવાર સમાચાર આવી રહ્યા છે, જેમાં મિત્રો આપણે વાત કરીએ તો કે અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો છે તે ગુજરાત તરફ અત્યારે ઠેર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે તોફાની પવનો છે એ ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાત ઉપર ત્રાટક્યા બાદ આ સિસ્ટમ છે તે એટલે કે મિત્રો આ પવનો છે જેમના ભાગરૂપે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓચિંતાનો પલટો છે તે આવતો જોવા મળ્યો છે. વાતાવરણની અંદર પણ વાદળો છે છવાયેલા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની ભાગરૂપી આજે મિત્રો ભારે વરસાદ ખાબકવા અંગે પણ નવું પૂર્વ અનુમાન છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર ખાસ કરીને અત્યારે ભાદરવી મહિનો ચાલી રહ્યો છે અને મિત્રો ભાદરવી માસની અંદર પણ ગુજરાતની અંદર 8થી લઈને મિત્રો 13 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો અત્યારે એવું કંઈ નથી. અત્યારે મિત્રો ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર સૂકું વાતાવરણ બની રહ્યું છે. સાથે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર એક વાવાઝોડું સક્રિય બન્યું છે. એ પણ મિત્રો હવે 25 તારીખના રોજ ગુજરાત તરફ આગળ વધી શકે છે અને મિત્રો આ જ કારણે ગુજરાત ઉપર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું હોય તેમ ઠેર જિલ્લાઓમાં મિત્રો ભારે વરસાદ પડવાનું છે તે મોટું અનુમાન દર્શાવવામાં આવી છે. રાજ્ય માટે મિત્રો ખાસ કરીને હવે આગાહીમાં વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ અત્યારે મજબૂત બનતો હોવાના ભાગરૂપે મિત્રો મોટા ચેન્જીસ વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આ સાથે મિત્રો આમોદ ભરૂચ વિસ્તારની અંદર રાજપીપળા લાગુ વિસ્તાર છે, નર્મદા જિલ્લાની અંદર સાથે મિત્રો વાત કરી તો સુરતના જિલ્લાઓની અંદર વ્યારાના વિસ્તારની અંદર, તાપીના લાગુ વિસ્તારની અંદર, નવસારી ડાંગર વલસાડની સાથે રામાના પંથકોની અંદર, આમ તો દક્ષિણ ગુજરાતના જે સંપૂર્ણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે મેઘરાજાની છે એ મિત્રો ભારે અસરો અત્યારે ગુજરાત રાજ્ય માટે વધતી જોવા મળી શકે છે. મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં ત્યારે સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે મિત્રો વાત રહી તો ભારેથી લઈને મિત્રો અતિ ભારે વરસાદ, ભયંકર વરસાદ અને વાદળોના ઝોન પણ આજે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં જોર દર્શાવતી જોવા મળી શકે છે. અને મિત્રો જો વાત રહી તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કિનારાના જે વિસ્તારો છે ત્યાં ભયંકર તોફાની પવનો સાથે મિત્રો આજે ખાસ કરીને લાગુ વિસ્તાર છે, બોટાદના લાગુ વિસ્તાર છે, જસદણના ગોંડલના લાગુ વિસ્તાર છે, ત્યાં ભાવનગર લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વરસાદની છે એ અત્યારે ગતિવિધિની દર્શાવવામાં આવી રહી છે અને વરસાદ છે એ પડી શકે એવી પણ મિત્રો અત્યારે આગાહી છે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો અત્યારે એવું કહેવું પણ અત્યારે કઠિન છે કે ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની ગતિવિધિ છે એ નોંધાઈ શકે છે. ખાસ કરીને મિત્રો છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ વરસી શકે એવી અત્યારે મિત્રો ખાસ કરીને આગાહી છે તે આજ રોજ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો જો અત્યારે વાત કરીએ તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે મિત્રો હવે વરસાદ છે અત્યારે હવે કારણ કે ભાદરવી મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવી મહિનામાં મિત્રો નહિવત જેવા વરસાદ છે એ પડી શકે, પરંતુ મિત્રો આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં છે તે સારા એવા વરસાદ પડે એવી પણ અત્યારે આગાહી ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે અત્યારે હવામાન વિભાગ તરફથી છે એ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો હવે કહી શકાય કે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. એટલે કે મિત્રો આનું કારણ એ છે કે અત્યારે મિત્રો એન્ટી સાયક્લોન છે તે અત્યારે રચાતા હોય છે, એ કચ્છના લાગુ વિસ્તાર છે, પાકિસ્તાનના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે એન્ટી સાયક્લોન રચાતા હોય છે, જેમના કારણે અત્યારે ચોમાસાની વિદાય છે એ થતી હોય છે. આ વિદાય વચ્ચે મિત્રો હવે સમાચાર એ રહ્યા કે શું ગુજરાતમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવશે? તો મિત્રો અત્યારે આ કહેવું છે એ કઠિન છે થોડુંક, કારણ કે મિત્રો અત્યારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય બનેલી નથી, જેમના કારણે અત્યારે ચોમાસાની વિદાય ક્યારે થાય અને મિત્રો એન્ટી સાયક્લોન તો બનતા હોય છે, પરંતુ મિત્રો અત્યારે ખાસ વાત તો એ છે કે જે અરબ સાગરના જે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે બંગાળની ખાડીમાં છે એ હવે આવનારા દિવસોમાં 25 તારીખ આજુબાજુમાં એક નવું છે એ વાવાઝોડા કન્વર્ટે એક સાયક્લોન રચાવાનું છે. સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર લો પ્રેશર વેલમાર્કની અંદર છે એ કન્વર્ટ થશે, જેમના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છે એ પણ નોંધાઈ શકે છે એવી પણ અત્યારે આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને હાલ અત્યારે દર્શાવવામાં આવી છે. તો મિત્રો અત્યારે કહેવું પણ અઘરું છે કે શું મિત્રો ગુજરાતનું વાતાવરણ જાણે અંધકારમાં છવાઈ જશે. સાથે મિત્રો કહી શકાય કે અત્યારે વાતાવરણમાં તો ચેન્જીસ
થયા છે, પરંતુ અત્યારે ગુજરાતનું વાતાવરણ છે એમના અત્યારે કે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર વરસાદ નોંધાઈ શકે છે. અને મિત્રો આ વરસાદના ભાગરૂપે અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના પણ જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ વરસાદની છે એ ગતિવિધિ હવે આવનારા દિવસોમાં એટલે કે મિત્રો આગામી 7 દિવસમાં છે એ વરસાદ નોંધાઈ શકે તેવી પણ અત્યારે હાલ માહિતી મળી રહી છે, એવા સમાચાર મળી રહ્યા છે. એટલે કે મિત્રો કહી શકાય કે ખાસ કરીને મિત્રો આ સમાચાર છે એ હવામાનને લગતા હોય છે. અને મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ છે, સાથે પરેશ ગોસ્વામી પણ છે એ મિત્રો હવામાનને લગતા છે તમામ અપડેટો આપતા હોય છે. એ પ્રમાણે મિત્રો ચોમાસાની વિદાય હજી ક્યારે થાય એ અત્યારે નક્કી કરવું છે એ પણ અત્યારે કઠિન છે, કારણ કે મિત્રો એન્ટી સાયક્લોન રચાણું છે અને મિત્રો આ જ ભાગરૂપી છે તે ચોમાસાની વિદાય ક્યારે થશે એમને કારણે મિત્રો અત્યારે ચોમાસું અત્યારે આગળ લંબાયેલ છે. પરંતુ મિત્રો અત્યારે વાત રહી તો ઓચિંતાનું વાતાવરણમાં